ડેપ્યુટી કમિશનર મંડોરી, તમારી નજર અહીં મંડાય તેવું પણ કંઈક કરજો। નાગલપુરના ગેરકાયદેસર બાંધકામની ઇફેક્ટ ફી પાલિકાએ રદ કરીને નોટિસો ફટકારી છતાં પણ દબાણો કેમ દૂર થતા નથી? તત્કાલીન પાલિકાના સત્તાધીશોએ તો નોટિસ રમત બહુ રમી લીધી। હવે નક્કર કામગીરી કરો તેવી આશા છે। મહેસાણા શહેરની ભાગોળે આવેલા નાગલપુર ગામના સર્વે નંબર 452ની NA થયેલી જમીન ઉપર મહાદેવ સોસાયટી નામે 63 રહેણાંક મકાનો બાંધકામ મંજૂરી આપી દેવામાં આવી હતી, જ્યાં વર્તમાન સ્થિતિમાં 63ના બદલે 69 મકાનો અને 12 દુકાનો ગેરકાયદેસર રીતે ખડકી દેવામાં આવ્યા હોવાની બાબત પોલ ખોલીને પાલિકાના વોર્ડ નંબર 10માં સમાવિષ્ટ તત્કાલીન નગરસેવક વિષ્ણુભાઈ પટેલે વર્તમાન મહાનગરપાલિકાના કમિશનરનું ધ્યાન દોરીને ગેરકાયદેસર દબાણ હટાવી દેવા રજૂઆત કરી છે। જોકે દબાણો ખદેડવાનો ઠેકો લઈને બેઠેલા ડેપ્યુટી કમિશનર મંડોરીની નજર અહીં મંડાશે કે કેમ તેવા પ્રશ્ન પણ અમુક જાગૃત નાગરિકોમાં ઉઠ્યા છે। તો બીજી તરફ અહીંના એક જાગૃત નાગરિકે માત્ર મહાદેવ બંગલો જ નહીં પરંતુ આખો વિકાસ નગર પાટિયા વિસ્તારમાં જ દબાણોથી ખડકાઈ ગયો હોવાનો ખુલાસો કર્યો છે। મારું નામ રમેશભાઈ તેજમલભાઈ દેસાઈ। છેલ્લા 30 વર્ષથી હું આ વિસ્તારમાં રહું છું। આ વિસ્તારના એક સોસાયટીથી અને આખા વિસ્તારથી હું વાકેફ છું। દબાણ માટે તો ખરેખર એવું છે કે દબાણ નથી। વોર્ડ નંબર 8 હોય કે વિકાસનગર વિસ્તાર હોય, ચાહે વિકાસનગર પાટિયાથી ગણપતિનગર સોસાયટી સુધી, ચાહે વિકાસનગરથી વણઝારાનગર સોસાયટી સુધી, કયો દબાણ નથી। અમે 17 18 વર્ષથી આ નગરપાલિકા હોય, પંચાયત હોય, રજૂઆતો કરીને થાકી ગયા। લેખિત આપ્યું, મૌખિક આપ્યું, નેતાઓને આપ્યું, બધાને જ આપ્યું કે ભાઈ અમારા વિકાસનગર વિસ્તારનો વિકાસ થવો જોઈએ। પણ ગેરકાયદેસર દબાણો, રસ્તાઓ, કોઈ રોક ટોક કોઈ કહેનાર નહીં। આ આગળના બધા શોરૂમ જ છે। આ કેશવ પાટીલ રોડથી આના વિકાસનગરની એન્ટ્રી, આજે વિકાસનગર નામ હતું એની જગ્યાએ એન્ટ્રી રહી એ વિકાસનગરની પથારી ફેરવી નહોતી। કોઈ રોક નહીં, કોઈ ટોક નહીં, કશું જ નહીં। ખરેખર આ એન્ટ્રી એવી છે ગમે ત્યારે બહેનોની હોય ચેનો પણ લૂંટવાની છે ભવિષ્યમાં। સીસી કેમેરાની રજૂઆતો કરીને થાકી ગયા અમે, બરોબર। પણ કોઈ દાડો કોઈને કશું જ વાપર્યું નથી। આમ જનતા 90% લોકો ગવર્મેન્ટ નાની મોટી કોઈ પ્રાઇવેટ જોબ કરે છે, કોઈ સરકારી જોબ કરે છે, બધા જોબો કરે છે, બરોબર। આજે આ વિસ્તારનો 100% વેરો ભરાય છે। 100% જો વેરો ભરાતો હોય, બરોબર, તો લોકોને એમનું કામ વળતર ના મળે એટલે લોકો ખરેખર નાખુશ જ છે। તે મહેરબાની કહે અને આ વિસ્તારના વિકાસ માટે પહેલાં તો દબાણ હટાવવું પડશે અને હાઈવે ટચની એન્ટ્રી છે એ કોઈ બી ભોગે ખુલ્લી કરાવવી પડશે। મુખ્ય સોસાયટી તો પહેલાં વિકાસનગરની એક તો એન્ટ્રી જે આ શોરૂમથી મળીને હાઈવે તક, અહીંયા સિમંદર સોસાયટીથી માંડી અને વણઝારાનગર સોસાયટી તક, અહીંયા આ વિકાસનગરથી મહાદેવ બંગલો કયો, પાર્વતીનગર કયો, ઠેઠ ગણપતિનગરથી એક સોસાયટી ઉપર કે એક વ્યક્તિ ઉપર ટાર્ગેટ નથી। કોઈ વ્યક્તિ ઉપર ટાર્ગેટ બિલકુલ નથી। આમ જનતાનો પ્રશ્ન છે, આમ જનતાના પ્રશ્નો માટે જ હું રજૂઆત કરું છું। હું પણ એક કાર્યકર જ છું, બરોબર, એક કાર્યકર જ છું, પણ લોકો માટે ખરેખર હું અવાજ કાયમથી ઉઠાવું છું અને ઉઠાવતો રહીશ। 2016થી અરજીઓ આપું છું। અમને એક ફરિયાદ છે તો આજે તો મહાનગરપાલિકામાં છીએ તે અમે થોડી ઘણી વિકાસની આશા રાખીએ છીએ કે આમાંથી કંઈક નિકાલ કરો અને ખરેખર આ વિસ્તારનો વિકાસ થયું કાર્ય કરો। સંજય જાની, અપના મિજાજ ન્યૂઝ, અમદાવાદ।